ઉના ગીર સોમનાથ એસપીની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આજરોજ ઉના પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં રામનવમીની શોભાયાત્રા તેમજ રામનવમીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેની તકેદારીના ભાગરૂપે આજરોજ ઉના પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગીર સોમનાથ જિલ્લાના વડા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી સાહેબ, ઉનાના પીઆઈ રાણા સાહેબ તથા અન્ય પોલીસ અધિકારીઓ, ઉનાના વરિષ્ઠ આગેવાનો મનોજભાઈ બાંભણિયા, ઋષિકભાઈ ચાવડા, પરેશભાઈ બાંભણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ શાહ, મુસ્લિમ સમાજના સુમરાણી બાપુ, માસુમ બાપુ વગેરે હાજર રહ્યા। ઉનાની રામનવમીની શોભાયાત્રા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને આવતી શોભાયાત્રા હોવાને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની એસપી દ્વારા સૂચના આપવામાં આવી છે। અહેવાલ માં ન્યૂઝ માવજી વાટેર, ગીર સોમનાથ। સૌથી પહેલાં તો શાંતિ સમિતિની મિટિંગમાં તમારું સ્વાગત છે। મારે પહેલાં તો માફી માંગવી જોઈએ કેમ કે એક વીસી હતી રાજ્ય સરકારની, એને કારણે થઈને હું અહીંયા મામલતદાર ઓફિસે જ બેઠો હતો, એને કારણે થઈને અમે લગભગ એકાદ કલાક જેવું લેટ થઈ ગયા છે। પરમ દિવસે રામનવમી છે, હમણાં ઈદનો પણ કાર્યક્રમ પૂરો થયો અને 6મી તારીખે જે રામનવમીનો પ્રોગ્રામ છે એ ઉનામાં આપણે આજુબાજુના વિસ્તાર કરતાં મોટો અને ભવ્ય થાય છે। આયોજકોને સાથે પોલીસની મિટિંગ લગભગ હું માનું છું 1-2 વાર થઈ ગઈ છે અને એમાં કોઈ એવો ઇસ્યુ નથી કે જેમાં ક્યાંય પ્રશ્ન આવે। તેમ છતાંય આ મિટિંગ પૂરી થાય પછી આયોજકોને અમે અલગથી મળવાના છીએ। કંઈ નાના મોટા પ્રશ્નો હોય, નગરપાલિકાના કંઈ ખાડા હોય, કારબાર ક્યાંય નડતા હોય તો એ રિમૂવ કરવાનું આપણે અત્યારથી વિચારવું પડે। અત્યારનું જે ચાલતું હોય છે વધારે દંગલ એ સોશિયલ મીડિયા ઉપર વધારે ચાલતું હોય, એટલે આપ સૌ વતીથી પણ મારે આપ સૌને યુવાનોને ખાસ વિનંતી કરવાની છે કે કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ પ્રશ્ન ઊભો થાય રાજ્યમાં, બીજી જગ્યાએ, દેશમાં કોઈ અન્ય જગ્યાએ, તો એ આપણે ત્યાં અહીંયા એને કોમેન્ટ ફોરવર્ડ કરવી, એની ઉપર કોમેન્ટ કરવી, એમાં આપણા છોકરાઓ ન પડે કોઈ એ જેટલું નહીં થાય ને એટલું આપણે પ્રસંગ સારી રીતે અને દિવ્યતાથી ઉજવી શકીએ। તમે આટલું મોટું આયોજન કરતા હોય તો એ આયોજન સફળતાપૂર્વક થાય એ આપણી, તમારી, મારી, પોલીસની, તંત્રની બધાની જવાબદારી છે અને આપણે સારી રીતે જ કરશું। મારું તો 3 વર્ષ આજે મને આ જિલ્લામાં પૂરા થઈ ગયા પૂરા થાય, એટલે 3 વર્ષથી હું તમને જોઉં છું, તમે મને જોવો છો, તો સારી રીતે જ આપણે પૂરું કરશું। પણ એમાં જે નાના નાના પ્રશ્નો પોલીસ ફેસ કરતી હોય એમાં જો તમારો સહયોગ મળી જાય તો એ પ્રશ્નો પોલીસે ઇન્વોલ્વ થવાની પણ જરૂર ન પડે, એમને સોલ્વ થવા માટે। એમાં પહેલો નંબર છે સોશિયલ મીડિયા। સોશિયલ મીડિયામાં ખોટી કોમેન્ટ ન થાય, કોઈ બીજા વિશે કોઈ ખોટી વાતચીત ન થાય, અને થાય તમારા ધ્યાને આવે, ભલે આપણો સગો ભાઈ હોય તો પોલીસના ધ્યાને મૂકી દેજો કે જેટલું તમે સારું કરશો એટલું અમને કામ કરવાની મજા આવશે અને એને લીધે આપણું લો એન્ડ ઓર્ડર કંટ્રોલ મળે છે। સાથે સાથે કોઈ પણ જગ્યાએ ક્યાંય નાનો પણ બનાવ બને, આગેવાન તરીકે આપણી ફરજ હોય છે એમાંથી તમામ આગેવાન આવી જાય, હિન્દુ, મુસ્લિમ કે બીજા પણ, કે બનાવ બને તો આપણે એમાં અફવાઓમાં કોઈ ના પડે। મોટાભાગના જે પ્રશ્નો થતા હોય છે માણસના એ અફવાઓને કારણે વધારે થતા હોય। એકચ્યુઅલ ઘટના બહુ નાની જ હોય પણ એની અફવાઓમાં એટલું બધું સ્વરૂપ મોટું આપી દેવામાં આવે કે ઘટના 50 ગણી 500 ગણી મોટી બતાવવામાં આવે। એટલે મહેરબાની કરીને આવી કોઈ ઘટના બને તો વાસ્તવિક સ્થિતિ શું છે પોલીસ પાસે જાણી અને જે આગેવાન છે એ ગ્રાઉન્ડ ઉપર રહે અને વાસ્તવિક સ્થિતિ જે છે લોકોને સમજાવે। આટલું આપણે કરશું તો આપણે, હું માનું છું કે આપણે સારી રીતે આ જે પ્રસંગ છે એને પૂરો કરવામાં મદદરૂપ થઈ શકે। જ્યાં